બાસ્કુજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા તો છે અને અમે દોઢું બોલવા તો હોય શું કેવું? હા એ તો દોવ જ છે ચાણી પછી તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડો એટલે બાસ્કુજી નો બરફ ને ખેગાજી ના ખાખરા બાસ્કુજી નો બરફ ને પણ એ તો ચોમા વચ્ચે તો ના આવે ને ઈ તો ના આવે હવે બધા ગામમાં ધંધા કરી કરીને તમે બેસી ગયા છો પણ મારે 35 વર્ષ છે તમે મારું વિચાર્યું હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું તારા બાએ નહીં વિચાર્યું તું હજુ થી 35 વર્ષ સુધી તું રખડી છે અને અમે તોથી વિચારાયા તારી એટલે આખા ગામની થાપો એ તો ઈ આપણે પાર્ટનર માં લઈ લીધા ને એ તને બોલતે આવડતું નહીં તો બોલીને તમે તને ના નહીં પાડી કે તારા વગર જોઈ તો નહીં બોલવાનું શું કર્યું તને યાર હમુર તો બોલતે આવડતું નહીં એમ શું કર્યું બોલ્યા કે વચન વાત હારી કરી કે ઈર્ખા નહીં કરવાની તો જ ખમન બતાતા હે તો યાર જો એ તો મોટો થઈ જાય આ પાછો એ તો મોટો નહીં હું આગળ આમો આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને ત્યાંથી કહી દેવું કે વાઘન ફૂમતે કે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે વાઘને શું કહેતા હતા તમે હે આજે તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં પછી વસ્તી જોતી અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે જોકણ ઉભા છો એમ ઈ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો ઓએ એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એક વાત કહું હા તું આમ તો કહેતો હોય છે વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આરો હલવાનો હોય એટલે છેલ્લે જ કે બાપુજી આ તો મારા કાકો કહેતા બરોબર એટલે આ તો કાકે જાણી દીધું કે ચાલેનું હા ચાલાઈ તો બેહી ગયો ઈ કાકો કેવા નતા રહ્યા કાકો તો કહીને જતા રહ્યા આ મગજ મે દોડાયું છે બરોબર તમારા કોઈ ઘેર નહીં રહી રહેતો લ્યા નહીં પણ આજે ભાઈ જોઈ જઈએ અને કોકો આયો બતાવે છે એમ બીજું કોઈ નહીં ભગવાન હવે મારા તો એટલું કહેવું છે કે 3 જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડેલો એક બીજાની ઈર્ખા દેખી છોડી મેલો અને ખરેખર ઈર્ખા દેખી છોડી મેલજો તો જ આવાની ખમન મજા થાય ને કે આવાની કોઈ દાડો ખમન મજા એમ નામ ખમા મજા થાતી છે કે મફતની આપત્તિ ના થાય ચાહે તમારે પીવી કરી દેજો હરીબાની ચા લાઈન દેજો અમને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા જોઈએ એમ જાને બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા બાકી અંદરથી તો પડી જાય છે મારો વિચાર એવો હતો કે આપણે બેને મોઢા લગાવ્યા હોય તો એ કોણ શું કહેવું હે એનું મોઢું કાઢી નાખે તો યાર કોઈ ના આવે ને આપણું તો બનાવવું પડે પૂછવું પડે કે એને ટોકન બનાવ્યું આપણે બેન મોઢા લગાવ્યા હોય તો એમ આપણે બેન મોઢાને એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ આપણે તો ઉપર મેળવાનું ને એવું હા ઉપર તો નજર ના જાય ને યાર આ પંખાને કોઈ ગાડી જરૂર નહીં હાલે જીવ તો જાગતો વાગત છે તમને કહું સ્કોર્પિયો આપવાની જરૂર નહીં આપણે તો ખાલી એક 10 વાળી પી જાય એટલે વાત પૂરી પછી બંકો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકણ કશું નહીં એટલે તમારે મારી સાહેબ જોડવું હોય ને તો તમારે ગામને આવીને પૂછી લેજો કે ગામ વચ્ચે કેવા ભમાયા હતા કેવા રમાયા હતા એમ આપણે જે તમે ને તમે ભમાવામાં ઊંચા આવતા નહીં ગોઠિયા પીવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું યાર અહીં કાઢું પાલા ચડી જઈ ગયું યાર એ તો યાર આપણે તો ઓછું કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું ત્યાર પછી ધમાકો સમજણ ની વાત છે એટલે તારા મોઢે એની વાત છૂટ નહીં થતી એટલે કહું છું બોલ આપણે પાર્લર બે જણ કેસે થઈ ગયેલા છે
કીધું, પણ આરે શું બનવાનો છે તો તમને હજુ ખબર જ નહીં. આરે ચિંપાંજી બનવાનો હતો, પણ એને શું હતું કે થોડો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાળો મોટો. એક વાત કહું, આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો નકે આર્યો ને તે ભગવાનના વરઘોડામાં શું બનવાનું હતો તમને ખબર? ના કહેવાય મૂર્ખા, પિતા ધમ ના કહેવાય એવું. ને કશું નહીં બનવાનું આપણે. આજો ને ખરેખર તમે નહીં બોલો પછી તારું કહી દે, પછી તારું કહી દે બધાને. આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં, બરાબર? એટલે શરમ અમને આવતી નહીં, તમે તો કહી દેજો. પણ આર્યા ની આ મોકળું બનવાના હતા, બરાબર? ભલે તાપન્યો. હા, બોલીએ જગન્નાથ ભગવાન કી. હા, બરાબર. આપણે ચડી જાવ તો કહું હું. ચકરી એમની ચકરી તું વાગસી આપણા માટે તો આપણા ચાહકો વાગસી. એ તો સાચી વાત છે, પણ જો આહારી બેન છે, બરાબર? અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે, પણ હું એ સમજુ છું કે ગરમી છે, બરાબર? બરોબરની ગરમી છે. અને તમે તો બધા ભેગા ઉભા છો, તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાઈ ગઈ એમ. એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર થઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જાવ તો તું બોનમાં આવત. પેલી કંડ્યું ને કુલર મેલેલું ઉપર પંખો કુલર જઈને ઉભો રહ્યો, તાપમાં ઉભો રહે, કારણ કે ચાહકો તાપમાં ઉભો રહે. મહેમાનો, આગેવાનો તમામનું અમારી હિન્દુસ્તાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે. અને આજે ભગવાન જગન્નાથની રૂડી શોભાયાત્રા અને અષાઢી બીજનો દિવસ છે, તો પહેલાં તો આપણે ભગવાન જગન્નાથની જય બોલાવીશું. બોલીએ વાઘુબા, બંને હાથે તાળી. વાઘુબા, 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 વાઘુબા. Yes, welcome on stage. વાઘુબા, વાઘુબા, વાઘુબા. બંને હાથે ઊંચા.